કથા રે લાખણીઓ સંગ સતી સોહતી યતિ ભૂતગન ચારણ સુપાસ ચંદ્રમૌલેશ્વર બસત સદા કરુણા સિંધુ કૈલાશ એવા કરુણાના સાગર ભગવાન ભોળાનાથની એક કથા શ્રીમદ ભાગવતની અંદર 10મા સ્કંદના 88મા અધ્યાયના પહેલા શ્લોકની અંદર સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કે હે સુખદેવજી મહારાજ, એક પ્રશ્ન થાય છે કે શું કે દેવાસુર મનુષ્ય શું એ ભજંત્ય શિવમ શિવમ પ્રાપ્યસ્તે ધનીનો ભોજા. હે સુખદેવજી મહારાજ, નતુ લક્ષ્મયા પતિમ હરિમ દેવાસુર મનુષ્ય શું, દેવો અસુરો અને મનુષ્યો જે ભગવાન ભોળાનાથનું ભજન કરે છે, ભજંત્ય શિવમ શિવમ, શિવનું જે રટણ કરે છે, શિવનું જે ભજન કરે છે, એ તુરત ધનપતિ બને છે, તુરત ધનવાન બને છે, તુરત કુબેર ભંડારી સમાન બને છે. પ્રાયસ્તે ધનીનો ભોજા અને નતુ લક્ષ્મીયામ પતિમ હરિ, લક્ષ્મીના પતિને ભજન કરનારો, નારાયણનું ભજન કરનારો સુદામાની જેમ ઘણો દરિદ્ર રહે છે. જેની પાસે ખુદ લક્ષ્મી છે એ નારાયણનું ભજન કરનારો લક્ષ્મી વિહીન રહે છે, અને જેની પાસે કાંઈ નથી, ભભૂત ચોપડી અને બેઠો છે, એ ભગવાન ભોળાનાથનું ભજન કરનારો ધનવાન બને છે. આવો એક પ્રશ્ન સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિત કરે છે કે આનું કારણ શું. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, ભગવાન ભોળાનાથ છે ને એ અતિ દયાળુ છે. એટલું જ નહીં, તુરત પ્રસન્ન થનારા છે. એટલું જ નહીં, પણ એક જળના લોટાથી પ્રસન્ન થનારા છે, એક બિલીનું પત્ર ચડાવો તો પ્રસન્ન થનારા છે, એક દૂધનો લોટો ચડાવો તો પ્રસન્ન થનારા છે, અરે થોડીક ભભૂત ચડાવો તોય તુરત જ પ્રસન્ન થાય છે. અને એટલો એનો દયાળુ સ્વભાવ છે કે પાત્ર અપાત્ર કાંઈ પણ જાણ્યા વિના એ વરદાન એમને તુરત જ આપી દે છે. અને પછી ઘણી વખત ભગવાન ભોળાનાથ એ પોતાના જ આપેલા વચનની અંદર, પોતાના જ આપેલા વરદાનની માલિકો ઘણી વખત સંકટમાં પણ સપડાણા છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આવી જ એક પૌરાણિક કથા છે, એ હું તમને કહું છું. સાવધાન, ધ્યાનથી સાંભળો રાજા. એક વખત શકુનીનો પુત્ર વૃકાસુર નામ ભગવાન ભોળાનાથનું તપ કરવા માટે છે ને કેદાર ક્ષેત્રની માલિક ગયો છે. પણ વૃકાસુરે વિચાર કર્યો છે કે ઘણા દેવો અસુરોએ, ઘણા મનુષ્યોએ હજારો હજારો વર્ષો સુધી ભગવાન શિવજીની તપસ્યા કરી છે, અને છતાં શાસ્ત્રો એમ કહે છે કે ભોળાનાથ બહુ દયાળુ છે, તુરત પ્રસન્ન થાય છે. તો જો એ વાણી સત્ય હોય શાસ્ત્રોની, તો મારે ભગવાન ભોળાનાથને તુરત જ પ્રસન્ન કરવા છે. કેદાર ક્ષેત્રની અંદર ભોળાનાથને તુરત જ પ્રસન્ન કરવા માટે થઈ અને હઠ લઈ અને વૃકાસુર બેઠો છે. એ તપ કરે છે, એ અગ્નિની માલિકો પોતાના શરીરને એ ટુકડા કરી કરી અને હોમી રહ્યો છે. અને ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે છે. કૈલાશ કે નિવાસી કાશી વાસી હે ઉદાસીનાથ, શરણ નમો દો જોડે હાથ સુમતિ દેહુ સૌ. હે ભગવાન ભોળાનાથ, આપ તો તુરત પ્રસન્ન થનારા છો. હે કૈલાસના નિવાસી, આ બીજાના દુઃખને જોઈ નથી શકતા. દક્ષ પ્રજાપતિ રાજાના શ્રાપથી ચંદ્રમાં જ્યારે નિસ્તેજ થયો, એ કાર્તક મહિનાની સુદ પૂનમનો ચંદ્ર નિસ્તેજ થયો, એ ચંદ્રના દુઃખને આપ જોઈ ન શકા, અને આપ ભારતની ધરતીના પશ્ચિમ કિનારે પ્રગટ થઈ અને આપના તેજથી ચંદ્રને પાછો તેજસ્વી કર્યો છે. એવા આપ દયાળુ છો, એવા આપ કરુણાના સાગર છો. વૃકાસુર તપ કરે છે, શરીરને ટુકડા કરી કરી અગ્નિની અંદર હોમે છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થતા 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 થતા
છ દિવસના વાણા વાઈ જાય છે. છ દિવસ સુધી પોતાના શરીરને કાપી કાપી અને અગ્નિની માલિકોર હોમે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, છતાં શિવજી પ્રસન્ન નથી થતા, કારણ કે શિવજી જાણે છે કે અસુર છે. આ ધરતીની માથે મહાભયંકર પ્રલય સર્જી દે. એ હું ભગવાન શિવજીનું હૃદય આમ દ્રવે છે કે પ્રસન્ન થાવ. પાછો વિચાર થાય છે કે ના, હજી થોડો કઠણ થઈ જાઓ, હજી થોડો કઠણ થઈ જાઓ. 7મા દિવસનું પ્રભાત થાય છે. વૃકાસુરને વિચાર થાય છે કે હવે આમ પ્રસન્ન નહીં થાય, હવે તો મસ્તક ચડાવી દઉં, કમળ પૂજા ચડાવી દઉં. કાં ભગવાન ભોળોનાથ પ્રસન્ન થાય અને કાં શરીરના લિંગની પાસે નિશ્ચેતન થાય. એ તલવાર લઈ વૃકાસુર જ્યારે ગરદન ઉપર માંડવાની તૈયારી કરે છે, કમળ પૂજા ચડાવવાની તૈયારી કરે છે, પણ આ તો ભગવાન ભોળોનાથ લિંગમાંથી પ્રગટ થયો. ભાઈ, લિંગમાંથી શિવજી પ્રસન્ન થયા છે. હાથની અંદર ત્રિશૂળ ડમરૂ, જટામાંથી ગંગા વહે છે, અંગે ભભૂત ચોડી છે, અને પ્રગટ થઈને કીધું, હે પુત્ર, માય માય માય. એટલે તો શાસ્ત્રકારોએ કીધું છે કે ભક્તિ ઘણા કરે છે, પણ અસુરો જેવી ભક્તિ નહીં. અસુરો જેવી ભક્તિ નહીં. કારણ કે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય કે શિવ હોય, નક્કી કરીને બેહે કે અસુર છે, આ ધરતીની માથે ઉપદ્રવ મચાવવાનો છે, આને પ્રસન્ન ન થવાય, આને વરદાન ન દેવાય, આવો નિર્ણય કર્યો હોય, છતાં જ એની છાતીમાંથી વરદાન ખેંચી આવે, છતાં જ એને પ્રસન્ન થવું પડે, છતાં જ એને મંત્રીને આધીન થઈ અને આવવું પડે. આવી જેની ઉગ્ર તપસ્યા એ શિવજીએ પ્રસન્ન થઈ અને વૃકાસુરને કીધું કે માય. ત્યારે વૃકાસુરે કીધું, મને અતુલિત બળ મળે, અતુલિત, જેનો કોઈ તુલના ન થઈ શકે એવું બળ મળે. એની સાથોસાથ મને એવું વરદાન પ્રાપ્ત થાય કે હું જેના માથે હાથ મૂકું એ બળી અને ભસ્મ થઈ જાય. જેના માથે હાથ મૂકું એ બળી અને ભસ્મ થઈ જાય. ભગવાન ભોળાનાથે કીધું કે તથાસ્તુ. એ તથાસ્તુ કીધું. વૃકાસુરના હૈયાની માલિકો હરખ આવી ગયો. બે હાથ જોડી અને ભગવાન શિવજીની પ્રાર્થના કરે છે કે હે ત્રિનેત્રેશ્વર મહાદેવ, ઓમકારાય તું, નિરાકારાય તું, સચરાચર વ્યાપારી એક રમે. તું ઓમકાર છો, તું નિરાકાર છો. આપની મૂર્તિ પણ પૂજા થાય છે, આપની લિંગની પણ પૂજા થાય છે. ઓમકારાય તું, નિરાકારાય તું, સચરાચર વ્યાપાય એક રમે. તું અતલ વિતલ ભૂતલ સુતલ તલ તલાતલ પાતલ મેં. તું અતલમાં છો, તું વિતલમાં છો, તું ભૂતલમાં છો, તું તલ તલાતલમાં છો, તું પાતાળમાં છો. તું અતલ વિતલ ભૂતલ સુતલ તલ તલાતલ પાતલ મેં. તું અગ્ને ગગને પવને જલ મેં થલ મેં ચલ મેં. એક સમાય દાતારેશ્વર દેવાય સિદ્ધેશ્વરાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. વૃકાસુર પ્રાર્થના કરે ભોળાનાથની, ભગવાન સર્વસ્વ બ્રહ્માંડની માલિક, તું એક વ્યાપ્ત છો, તું એક વ્યાપ્ત છો, તું એક વ્યાપ્ત છો. વરદાન પ્રાપ્ત કરી અને વૃકાસુર અતિશય આનંદની માલિકો આવ્યો છે. પણ પાછો મનની અંદર શંકા ગઈ કે પ્રસન્ન તો થયા, વરદાન તો દીધું, પણ સત્ય તો પડશે ને. બુદ્ધિ તર્ક મંડી કરવા, બુદ્ધિ મંડી તર્કથી વિચારવા. અને હકીકત એ છે કે બુદ્ધિ જ્યાં જ્યાં તર્ક કરે છે ત્યાંથી ભક્તિ હોગાવ છેટી વહી જાય છે. બુદ્ધિના તમામ તર્કો જ્યારે બંધ થાય ત્યારે તો પ્રાર્થનાની શરૂઆત થાય છે. બુદ્ધિ, મન વૃકાસુરને આમથી આમ ડોલાવે છે. દાદા મેકણે કીધું છે ને, મેકણ છે કડે કીડી કડે મકોડી કડે કેસરી સિંહ, હીડો હકડી ધારણે રીય નસ જો ડી, કડે કીડી કડે મકોડી કડે કેસરી સિંહ. એમાં ભગવાન ભોળાનાથની પાસે વૃકાસુર પાર્વતીજીને જોઈ જાય છે અને વૃકાસુરને વિચાર થાય છે કે ઓહો, આ સ્વરૂપ અને એ આ ભોળાનાથની બાજુમાં, આ સ્વરૂપ શિવજીની પાસે. વૃકાસુર વિચાર કરે છે કે તો વરદાન દીધું છે, જેની માથે હાથ મૂકવું એ બળીને ભસ્મ થાય, તો વરદાન દીધું છે એ સત્ય છે કે નહીં એની હવે ખાતરી કરી લેવી જોઈએ. અને ભગવાન ભોળાનાથની માથે જ હાથ મૂકી અને પાર્વતીજીને હું મારા પોતાના બનાવી લઉં.
અને શિવજીની માથે હાથ મૂકવા જવાની જ્યારે રૂકાસુરે તૈયારી કરી, ભગવાન ભોળોનાથ સમજી ગયા હરપને દૂધ પાયું. હરપને દૂધ પવાઈ ગયું. ખબર હતી કે આ અસુર છે, આને વરદાન ન હોય, પણ મારું ભોળું હૃદય, કરુણ હૃદય પ્રસન્ન થયા વિનાનું રહી નથી શકતું. એ મોર શિવજી અસલ જાતિ સ્વભાવમાંથી જઈ, અસુરના સ્વભાવમાંથી જઈ અને રૂકાસુર બોર્યો. એ પાછળ રૂકાસુર એ દોટ મૂકી શિવજીની માથે હાથ મૂકવા માટે થઈ. જીરવી નો શેકો, મળેલી સિદ્ધિને જીરવી નો શેકો, કારણ સ્વભાવ છે. ખરને ખૂબ જતન કરી અને મખમલ દિયો મઢાય તો ભૂકીને પડે ભભૂતમાં, એનો જાતિ સ્વભાવ ન જાય. ખરને ખૂબ જતન કરી અને મખમલ દિયો મઢાય. પ્રાણની હારે પ્રકૃતિ આવે એ જાય નહીં. ગીતાના 3 અધ્યાયના 33મા શ્લોકની બીજી લીટીમાં ભગવાન કૃષ્ણે પણ બોલવું પડ્યું છે, પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. જાતિ સ્વભાવમાંથી જઈ અને ઉભો રહ્યો છે. આગળ શિવજી છે, પાછળ રૂકાસુર છે. આ પોતાના સ્વભાવને છોડતો નથી. શિવજી પોતાનો દયાળુ સ્વભાવ છે, એને છોડી શકતા નથી. દિડોસ પાછળ એ આગળ શિવ, પાછળ રૂકાસુર, એક પછી એક પછી એક પછી લોક વટાવતા જાય છે. એ વૈકુંઠ તરફ શિવજીએ પ્રયાણ કર્યું. આ શિવજીએ વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું અને આ નારાયણને ચિંતા થઈ. નારાયણ વિચાર કરે છે કે હે ભગવાન ભોળાનાથ, આપને યારે ઘણી વખત ચર્ચામાં મેં કીધું છે કે શિવજી તમે થોડી પાત્રતા તપાસો, થોડું વ્યક્તિત્વ તપાસો. આ મળેલા વરદાનને સહન કરી શકશે કે નહીં? મળેલા વરદાનથી આ સ્વચ્છંદી બની ચાહે કે નહીં? આટલો જરા વિચાર કરીને તમે વરદાન આપો. પણ તમારો એટલો દયાળુ સ્વભાવ છે. એક પત્રમ, એક પુષ્પમ, એક લોટા જલ કે ધાર, દયાલુ રીજ કે દેતે હે ચંદ્ર મૌલી ફલ ચાર. તમે તુરંત પ્રસન્ન થઈ જાવ છો, તરત વરદાન આપી દો છો અને પછી સંકટની અંદર આવી જાવ છો. નારાયણ મનની અંદર આવો વિચાર કરે છે. પણ વિચાર કરતા કરતા નારાયણે વિચાર કર્યો છે કે ભગવાન ભોળાનાથને હવે સંકટમાંથી આપણે મુક્ત તો કરવા જ જોઈએ. અને નારાયણે ભાઈ બ્રહ્મચારીનું સ્વરૂપ લીધું. આબેહૂબ બ્રહ્મચારી બની, સફેદ વસ્ત્ર, ડોકમાં જનોઈ, હાથમાં કમંડળ, એક હાથમાં પુસ્તકો, અને દોડ્યા જાતા શિવજીની પાછળ દોટ મૂકીને જાતા રૂકાસુરની સામે આવી અને નારાયણે કીધું કે હે શકુની પુત્ર રૂકાસુર, કેમ ભાગમ ભાગી ભાગ્યો છો? પણ પોતાના પિતા સહિત નામ લીધું ને એટલે વૃકાસુરને એમ થયું કે આ કોઈક મહાજ્ઞાની છે, કોઈક મહાવિદ્વાન છે, થયું થઈ અને થવાનું જાણનારો છે, ભૂત ભવિષ્ય ને વર્તમાનને જાણનારો છે. નહીતર મારું નામ અને મારા બાપનું નામ કઈ રીતે જાણે? થોડો સ્થિર થયો, થોડો ઉભો રહ્યો. બ્રહ્મચારીને વંદન કર્યા, નમન કર્યા અને એટલું કીધું, હે બ્રહ્મચારી, આપે મારું નામ મારા પિતા સહિત લીધું, આપ પરિચિતમાં છો? કે ના ભાઈ, મેં તો તને આજ પહેલી વખત જોયો છે, પણ હું મારી વિદ્યાથી 14 બ્રહ્માંડનું જ્ઞાન જાણું છું, ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણું છું. તું ક્યાં જઈ રહ્યો છો એ હું જાણું છું, તું શા માટે દોડી રહ્યો છો એ હું જાણું છું, અને તું ખોટે ખોટો દોડી રહ્યો છો અને ખોટે ખોટો રાજી થઈ રહ્યો છો એ હું જાણું છું. રૂકાસુર કે ખોટે ખોટો? કે હા, તને શિવજીએ વરદાન દીધું ને? કે હા. જેની માથે હાથ મૂકી બળીને ભસ્મ થઈ જાય એવું વરદાન આપ્યું ને? કે હા. કે ભોળોનાથ તો ભાંગ પી ગયા હશે, અમે તો કોઈની વાત માથે કોઈ વિશ્વાસ નથી કરતા, અને તું વિશ્વાસ કરી ગયો? આટલું ઉગ્ર તપ તે 7 દિવસનું કર્યું અને તથાસ્તુમાં તો વિશ્વાસ કરી ગયો? થોડો રૂકાસુર ઢીલો પડ્યો ભાઈ. એક તો મનનું સોરો પૂરો કરતું હતું જ, વરદાન સાચું છે કે નહીં ખાતરી કરવા તો શિવજી પાછળ દોડ્યો હતો, અને એમાં પાછું એને આવું કેનારો એક બ્રહ્મચારી, એ પાછું એમ કે હું થયું થવાનું જાણું છું.
મન મીંડું સોરો પરો કરવા કીધું, બ્રહ્મચારીજી તમારી વાત મને થોડી સત્ય તો જણાય છે. હો, મને મનના ઊંડે ઊંડે ખૂણે હતું કે આટલા 7 દિવસમાં મને પ્રસન્ન થઈ ગયા, નવું મહાન વરદાન આપી દીધું. શાસ્ત્રોમાં તો મેં સાંભળ્યું છે કે હજારો વર્ષ તપસ્યા ધરે ત્યારે કોઈ પ્રસન્ન થાય. શંકા તો મને જાય છે. એને શંકા ગઈ, એમાં નારાયણ બ્રહ્મચારીના સ્વરૂપની માલિકો એની શંકાને વળ ચડાવતા ગયા, શંકાને દ્રઢ કરતા ગયા, શંકાને મજબૂત કરતા ગયા. બ્રહ્મચારી કહે છે, વૃકાસુર તું તપસ્વી છો, અતુલિત બળવાળો છો, અને આમ ખોટે ખોટો દોડમાં પણ મને કે વરદાન મળ્યું છે, કે વરદાન મળ્યું છે તો હાલ આપણે એ વરદાનની ખાતરી કરી લઈએ. કે વરદાનની શું ખાતરી? કે મારી સાથે તું નૃત્ય કરીશ એટલે તારો થાક થોડોક ઉતરશે, થોડોક તું આનંદમાં આવી જાય, અને પછી આપણે ભોળાનાથની પાસે જઈ અને વરદાનની ખાતરી કરી લઈએ છીએ. અને એ નારાયણ મંડી ગયા નટારામ કરવા, ધીમા 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 મીંડા નટારામ કરવા. જેમ જેમ નારાયણ નૃત્ય કરતા ગયા એ બ્રહ્મચારીના સ્વરૂપમાં, એમ વૃકાસુર નૃત્ય કરતો ગયો. સંગીત એક એવી વસ્તુ છે કે તમામ પ્રકારના થાકને ભૂલાવી દે. એ દોડતા વૃકાસુરનો થાક ઉતરો, સંગીતમાં લય બની ગયો, સંગીતમાં લીન બની ગયો, નૃત્યમાં લીન બની ગયો. એ જેમ જેમ બ્રહ્મચારી નૃત્ય કરે છે તેમ તેમ આ વૃકાસુર નૃત્ય કરે છે. એ નૃત્ય કરતા કરતા ઘડીક આમ હાથ કરે, ઘડીક આમ હાથ કરે, ઘડીક આમ ડોક કરે, ઘડીક આમ ડોક કરે, ઘડીક આમ પગ, ઘડીક આમ કેડ, એમ કરતા 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 બ્રહ્મચારીએ પોતાના હાથનું લટકું કરી અને પોતાની હાથે પોતાનો હાથ છે એ પોતાની માથે મૂક્યો. અને આ વૃકાસુરે લટકા કરતા કરતા બ્રહ્મચારીની હારોહાર પોતાનો હાથ લઈ અને પોતાના મસ્તકની માથે જ્યાં મૂક્યો ને, અચ્યુતમ કેશવમ બળી અને ખાખ થઈ ગયો. એ બ્રહ્મચારીએ ટૂંકમાં નારાયણે પોતાના અગમ ભેદથી વૃકાસુરને બાળી અને ખાખ કર્યો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ શિવ અને આ નારાયણની, આ હર અને આ હરિની એક અલૌકિક લીલા છે. હરિહર બે એક છે, એને નોખા ન માનવા, તત્વ સુધી પહોંચો એટલે બે એક છે. નારાયણની અજબ લીલાથી શિવજી સંકટમાંથી જ્યારે મુક્ત થયા, નારાયણની પાસે આવ્યા, ત્યારે નારાયણે શિવજીને કીધું, શિવજી હવે કોઈને વરદાન આપો ને મારા નાથ, તો થોડુંક સમજજો, થોડું વિચારજો, આ વરદાનને લાયક છે કે નહીં એમ માની અને વરદાન આપજો, દરેક એની પરીક્ષા કરજો, થોડી કઠોર પરીક્ષા કરજો. ત્યારે ભગવાન ભોળાનાથે કીધું, નારાયણ આપની વાત સાચી, પણ મારું હૃદય એટલું દયાળુ છે ને કે હું મારા ભક્તના પોકારને, એના આર્તનાદને હું જાજી ઘડી મારા હૃદયની માલિકો જીરવી નથી શકતો, અને તુરત પ્રસન્ન થવા માટે થઈ અને મારાથી દોડાઈ જાય છે. હું દોડતો નથી, ભક્તોની ભાવના મને દોટ મુકાવે છે, હું કૈલાસ છોડીને જાઉં છું, મારાથી દોડાઈ જાય છે. આ ભગવાન ભોળોનાથ